નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું લોનાવાલાની। હા મિત્રો, જો તમે ચોમાસામાં લોનાવાલા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી ટોટલ એવી 7 ટ્રેનોની માહિતી આપીશ જે તમને ડાયરેક્ટ અહીંયા લોનાવાલા પહોંચાડતી હોય છે। અને આ 7 ટ્રેનો અહીંયા કેટલા વાગે ચાલે છે અમદાવાદથી અને કેટલા વાગે લોનાવાલા પહોંચાડે છે અને શું હશે આ ટ્રેનોમાં ભાડું અને લોનાવાલામાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ, સ્ટે ક્યાં કરવો જોઈએ, કેટલું ભાડું લાગશે અને લોનાવાલા ફરવા માટેનું આપણું સાધન શું હશે જેવી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપી દઈશ। એટલે આજનો અમારા વિડીયો તમે સૌથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો। તો ચલો મિત્રો, આપણે વિડીયોને કરીએ સ્ટાર્ટ। અને જો મિત્રો તમે પણ ચોમાસામાં લોનાવાલા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને એ પણ બાય ટ્રેન, તો વાત કરું આપણે એવી ટ્રેનોની કે જે અહીંયા અમદાવાદથી રાત્રે ચાલે અને વહેલી સવારે આપણને લોનાવાલા પહોંચાડે। હા મિત્રો, અને આ ટ્રેનોમાં જે ટ્રેનો અહીંયા રાતે ચાલે છે એ ટ્રેનોમાં ટોટલ 7 ટ્રેનો એવી છે કે જે અહીંયા અમદાવાદથી તમને રાતે ચાલતી જોવા મળે છે અને જે તમને વહેલી સવારે 6 વાગે આસપાસ એ લોનાવાલા જ પહોંચાડતી હોય છે ને એ પણ ડાયરેક્ટ। તો વાત કરું આ ટ્રેનોમાં, પહેલી ટ્રેન છે એ છે બીકાનેર MRJ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 20,475 અને આ ટ્રેન એ અમદાવાદના કાલુપુરથી રાત્રે 7:55 ચાલે છે, જે ટોટલ 10 કલાક અને 13 મિનિટ પછી આપણને લોનાવાલા બીજા દિવસે વહેલી સવારે 6:08 જ પહોંચાડે છે ને આ ટ્રેન તમને એ વીકમાં એક જ દિવસ સાથે જોવા મળે છે, એ પણ ખાલી સોમવારે જ। અને વાત કરું બીજી ટ્રેનની કે એ છે ભગત કોઠી પુણે એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 11,089 અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 7:55 ચાલે છે, જે ટોટલ 10 કલાક અને 13 મિનિટ પછી આપણને એ લોનાવાલા બીજા દિવસે વહેલી સવારે 6:08 જ પહોંચાડે છે અને આ ટ્રેન એ તમને અહીંયા દર મંગળવારે ચાલતી જોવા જ મળતી હોય છે। અને વાત કરું ત્રીજી એવી ટ્રેનની કે જે છે ભુજ પુણે સ્પેશિયલ ટ્રેન, જેનો ટ્રેન નંબર છે 11,091 અને આ ટ્રેન પણ રાત્રે અમદાવાદથી 7:55 ચાલે છે, જે ટોટલ 10 કલાક અને 13 મિનિટ પછી એ લોનાવાલા એ બીજા દિવસે 6:08 જ પહોંચાડે છે અને આ ટ્રેન તમને અહીંયા દર વીકમાં એક જ દિવસ ચાલતી જોવા મળશે, એ પણ બુધવારે જ। વાત કરું ચોથી એવી ટ્રેનની કે એ છે અમદાવાદ પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 22,185 અને આ ટ્રેન પણ તમને અમદાવાદના કાલુપુરથી રાત્રે 8:15 ચાલતી જોવા મળશે, એ પણ ગુરુવારે અને આ ટ્રેન એ તમને લોનાવાલા બીજા દિવસે વહેલી સવારે 6:08 જ પહોંચાડતી હોય છે। અને વાત કરું પાંચમી એવી ટ્રેનની તો એ છે વેરાવલ પુણે એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 11,087 અને આ ટ્રેન એ તમને અમદાવાદના કાલુપુરથી રાત્રે 7:55 ચાલતી જોવા મળશે ને આ ટ્રેન એ તમને દર શનિવાર ચાલતી જોવા મળે છે અને આ ટ્રેન તમને લોનાવાલા બીજા દિવસે વહેલી સવારે 6:08 જ પહોંચાડતી હોય છે। અને વાત કરું છઠ્ઠી એવી ટ્રેનની કે એ છે અમદાવાદ કોપ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર છે 11,049 ને આ ટ્રેન એ તમને અમદાવાદના કાલુપુરથી રાત્રે 8:15 ચાલતી જોવા મળે છે અને આ ટ્રેન તમને રવિવારે ચાલતી જોવા મળે છે ને આ ટ્રેન તમને લોનાવાલા બીજા દિવસે વહેલી સવારે 6:08 જ પહોંચાડતી હોય છે। અને વાત કરું સાતમી એવી ટ્રેનની કે પુણે દુરંતો અને એનો ટ્રેન નંબર છે 12,293 અને આ ટ્રેન તમને અમદાવાદથી એ રાત્રે ચાલતી જોવા મળે છે, એ પણ 10:30 એ ટોટલ 7 કલાક અને 50 મિનિટ પછી આપણને એ લોનાવાલા એ વહેલી સવારે 6:17 જ પહોંચાડે છે। પરંતુ આ ટ્રેનમાં તમને કોઈ પ્રકારનો એ સ્લીપર ક્લાસ કોચ જોવા નથી મળતો। આ ટ્રેનમાં તમને ટોટલ 4 કોચ જોવા મળે છે, જેમાં સેકન્ડ ક્લાસ સિટિંગ સીટ, 3 AC કોચ, 2 AC કોચ અને ફર્સ્ટ AC કોચ, જ્યારે બધી ટ્રેનોમાં તમને સ્લીપર ક્લાસ તમને અહીંયા અવેલેબલ જોવા મળતો હોય છે। અને આ પુણે દુરંતો તમને વીકમાં અહીંયા 3 દિવસ ચાલતી જોવા મળશે, એ પણ મંગળવાર, શુક્રવાર અને રવિવારે જ। અને અઠવાડિયામાં શુક્રવાર સિવાય તમને અહીંયા બધા જ દિવસે રાત્રે એ અમદાવાદથી લોનાવાલાની ટ્રેન તમને ડાયરેક્ટ અહીંયા ચાલતી જોવા મળી જશે। તમે આ 7 ટ્રેનોમાંથી તમને જે પણ ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે અહીંયા ઇઝીલી સફર કરી શકશો। અને વાત કરું આ ટ્રેનોના ભાડાની તો દુરંતો સિવાય આ 6 ટ્રેનોનું ભાડું અહીંયા તમને સ્લીપર ક્લાસમાં 355 રૂપિયા, 3 AC કોચમાં 935 રૂપિયા, 2 AC કોચમાં 1315 રૂપિયા તમને અહીંયા લાગતું હોય છે। ત્યાં જ આ દુરંતોમાં તમને અહીંયા સેકન્ડ ક્લાસ સેટિંગ સીટનું ભાડું 365 રૂપિયા, 3 AC કોચનું 1500 રૂપિયા, 2 AC કોચનું 2080 રૂપિયા અને ફર્સ્ટ AC કોચનું ભાડું તમને અહીંયા 2525 રૂપિયા જ લાગતું હોય છે। અને અમદાવાદથી ચાલતી આ ટ્રેનો તમને વધારે પડતી ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને તમને વાપી આવતી જોવા મળતી હોય છે। તમે આ શહેરોમાં સફર કરીને આરામથી અહીંયા લોનાવાલા ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો। અને લોનાવાલા આવ્યા પછી આપણે લોનાવાલામાં અહીંયા ક્યાં સ્ટે કરવો અને કઈ કઈ જગ્યાએ ફરવું અને એ પણ કેવી રીતે, તો ચલો આપણે એ પણ જાણી લઈએ। અને એની પહેલા જો તમે અમારા આ વિડીયો પર નવા હો તો વિડીયોને એક લાઈક અચૂકથી કરજો અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી અમને પણ બીજા વિડીયો બનાવવા માટે એ મોટિવેશન મળતું રહે। અને વાત કરું લોનાવાલામાં રોકાવાની, તો લોનાવાલામાં અહીંયા તમને ઘણી બધી
બધી એવી હોસ્ટેલ્સ કે ગેસ્ટ હાઉસ જોવા મળી જશે જ્યાં તમે સ્ટે કરી શકો છો. અને જો તમારે સારી એવી હોટલ્સ જોઈએ તો તમે અહીંયા લોનાવાલા સ્ટેશનની નજીક ઘણી બધી એવી સારી અને બજેટ ફ્રેન્ડલી હોટલ્સ જોવા મળી જશે જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકશો. જ્યાં તમને અહીંયા 1300 રૂપિયાથી લઈને 2000 સુધીમાં સારામાં સારો અહીંયા રૂમ અહીંયા અવેલેબલ મળતો હોય છે. અને આ હોટલ્સનું બુકિંગ તમે ઓનલાઈન મેક માય ટ્રીપ જેવી એપ્લિકેશનના માધ્યમથી અહીંયા ઓનલાઈન જ કરાવી શકો છો. અને વાત કરું લોનાવાલામાં આપણે અહીંયા કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે ફરવું જોઈએ એના માટે તમે સૌપ્રથમ તેનો પ્રાઇવેટ ઓટો, જે ઓટોમાં તમને અહીંયા 1200 થી 1800 રૂપિયા આપીને 3 થી 4 લોકો આરામથી લોનાવાલામાં ફરવા લાયક એવી 4 થી 5 જગ્યા તમે અહીંયા કવર કરી શકશો. અને આ બધી જગ્યા તમને ફેરવીને એ પરત તમારી હોટલ કે સ્ટેશનની બહાર તમને ડ્રોપ કરતા હોય છે. અને વાત કરું ફરવા લાયક જગ્યાઓમાં તમે સૌપ્રથમ ટાઈગર પોઈન્ટ જઈ શકો છો, જેને લાયન પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે, જે ટોટલ સ્ટેશનથી 11 થી 12 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને અહીંથી વેલી વ્યૂ એટલે કે ખાડીનો વ્યૂ છે એ ખૂબ જ સુંદર દેખાતો હોય છે. અને ચોમાસામાં અહીંનો જે નજારો હોય છે ખૂબ જ સુંદર હોય છે. પરંતુ અહીંયા જે ઠંડો પવન વહેતો હોય છે આ જગ્યાને આકર્ષી લે છે. અને અહીંયા ગરમ ગરમ ભટ્ટા અને તમે ભજીયા ખાઓ અને ચા નાસ્તો કરો તો તમને અહીંયા ખૂબ જ મજા આવતી હોય છે. અને બીજો પોઈન્ટ છે એ છે ભૂસી ડેમ. અને આ ભૂસી ડેમ એ ટાઈગર પોઈન્ટ જતા એ રસ્તામાં તમને આવતો જોવા મળે છે. અને આ ભૂસી ડેમ એ તમને સ્ટેશનથી ટોટલ 6 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું જોવા મળે છે. ચોમાસામાં અહીંની ખાસિયત છે કે ચોમાસામાં વધારે વરસાદ આવવાથી આ ભૂસી ડેમ અહીંથી ઓવરફ્લો થતો હોય છે ત્યારે અહીંયા સીડીઓમાં બેસીને એ નાહવાની અલગ જ મજા હોય છે. જો તમે લોનાવાલા આવો છો તો તમે એકવાર આ ભૂસી ડેમનો ઓવરફ્લો થયા પછી અહીંયા આવીને જે નાહવાની મજા છે એકવાર જરૂરથી માણજો. અને ત્યાંથી તમે સનસેટ પોઈન્ટ જોઈને પરત લોનાવાલાના લોકલ માર્કેટમાં આવી જાઓ, જ્યાં તમે ત્યાંની ફેમસ ચીક્કીઓ અને ખાવા પીવાની આઈટમ તમે અહીંયા ઇઝીલી અવેલેબલ મળી જશે. અને લોકલ માર્કેટમાં લોનાવાલાની ચીક્કીઓ ખૂબ જ વખણાય છે. તમે એ પણ અહીંયા ટેસ્ટ કરી શકો છો. અને તમારા ઘર માટે તમે અહીંથી પેકિંગ પણ કરાવી શકો છો. અને તમે નેક્સ્ટ ડે માં વહેલી સવારે ખંડાલામાં આવેલા એવા ખંડાલા પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ માટે તમે અહીંથી રવાના થઈ જાઓ, જે ટોટલ લોનાવાલાથી લગભગ 4 થી 5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલા છે. અને આની ખાસિયત છે કે નેશનલ હાઈવે અને ખીણનો સુંદર નજારો તમને અહીંથી આખો જોવા મળતો હોય છે. સિનેમેટિક સનસેટ તમે અહીંયા ઇઝીલી નિહાળી શકશો અને અહીંના ખૂબ જ સુંદર એ રમણીય વ્યૂ ને પણ જોઈ શકશો. અને તમે ત્યાંથી કાલા કેવ્સ પણ જઈ શકો છો, જે લગભગ સ્ટેશનથી 10 થી 12 કિલોમીટરના અંતર ઉપર જ આવેલી છે. તમને અહીંયા પ્રાચીન ગુફાઓ પણ અહીંયા જોવા મળતી હોય છે. તમે એ પણ અહીંયા ઇઝીલી ફરી શકશો. અને વાત કરું લોનાવાલામાં અહીંયા ફરવા માટે આપણે કયા મંથમાં અહીંયા આવવું જોઈએ, તો સૌથી બેસ્ટ મંથ છે કે મોન્સૂન સ્ટાર્ટ થાય એટલે કે જુલાઈ થી સપ્ટેમ્બર સુધી અહીંયા તમે આવો તો તમને અહીંના ખૂબ જ રમણીય અને સુંદર વ્યૂ એ જોવા મળતા હોય છે. અને તમને લોનાવાલામાં અહીંયા ફૂડમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે તમને અહીંયા ફૂડમાં લોનાવાલામાં નોન વેજ અને વેજ એવી બધી જ ફૂડ તમને અહીંયા અવેલેબલ મળતું હોય છે. અને આવી રીતે તમે આખું લોનાવાલા ફરીને બાય ટ્રેન સફર કરીને પરત તમે અમદાવાદ પણ આવી શકો છો, કેમ કે જે ટ્રેનો અહીંયા અમદાવાદથી લોનાવાલા માટે ચાલે છે એ ટ્રેન તમને અહીંયા પરત પણ લોનાવાલાથી અમદાવાદ આવતી જોવા મળી જશે. અને આ બધી ટ્રેનો તમને અહીંયા લોનાવાલાથી રાત્રે 8:50 આસપાસ એ ચાલતી જોવા મળશે, જે આપણને વહેલી સવારે 7:25 એ અમદાવાદ પહોંચાડતી હોય છે. જેમાં તમે 355 થી 400 રૂપિયા આપીને સફર કરીને અહીંયા અમદાવાદ પરત આવી શકશો. જેનું બુકિંગ તમે IRCTC ની એપ્લિકેશનના માધ્યમથી, રેલ1 ની એપ્લિકેશનના માધ્યમથી અહીંયા ઇઝીલી બુક કરાવી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો થોડો પણ ગમ્યો હોય તો અમારા આ વિડીયોને શેર કરી દો તમારા એવા મિત્ર જોડે જેની જોડે તમે આ લોનાવાલા ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા હોય.